વિચારું છું કે એક દિવસ ગણિતના ટીચરને મળવા જાઉં અને પૂછું કે તમે જે શીખવાડ્યું તું cos થીટા tan થીટા લેમ્ડા તેમ્ડા આદુ લીંબુ મરચું એ બધું ક્યાં વાપરવાનું? ખામડા ઉટકવામાં, ગાભા ધોવામાં, ખાવાનું બનાવવામાં? શું तुम्हारी बायडी तुम्हें को हैरान करी रही है? तुम्हारे घर परिवार को भी हैरान परेशान करी रही है। रोज हमारे एवा खेल पाड़ती है कि उसको पढ़ा के देवा पड़े। तो भाई कान खोलीने सांभળી लो। तुम और तुम्हारे परिवार सुधरी जाओ, तुम्हारी बायडी नहीं सुधरेगी। બાપા ગુજરી ગયા કા? હા હો મારે મોરે મોરે આવવું હતું પણ પુગાણું નહીં, મોરે મોરો એટલે રૂબરૂ આવવું હતું. બાપા સકલીમાંથી બાજ બિચારા કોઈ દી બન્યા ને. સકલીમાંથી બાદ આ એટલે આમ ભોરા બહુ હતા. હા ભોરા હતા હો. તે ઉનાળો આવી જ ગયો છે પણ આપણે શું છે? વટાણા ફોલતા ફોલતા શિયાળો વહી ગયો. વાત તો સહી એમ જ પાણીની બોટલ ભરતા ભરતા ઉનાળો વહી જાહે. ઘાએ ઘા વયો જાહે હો, ચિંતા ન કરતા. આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ ન લેતા. હા હવે તો આ ભણી ગણીને આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવે. એમાંય નવા હવા લગ્ન થયા હોય ને પુરુષનું નામ અશોક હોય તો બાઈ એવા કોમળ સ્વરથી બોલાવે, અશોક. ત્યાં અશોક ઓગળવા માંડે. આપણે એમ થાય કે ડબલું લે. હજી આમ નામ જો હાલ્યું ને આમ નામ તો બાયોડેટામાં છોકરાવે લખવું પડશે, તઈ હગાઈ થાય કે રસોઈમાં હું પાવરફુલ છું, બાયોડેટા જ ફરી જાય. રસોઈમાં હું પાવરફુલ છું, વાસણ હંજવારી અને ખામડા ઉટકવામાં હું એક્સપર્ટ છું, અને પગ દબાવવામાં. એસટી બસમાંથી જાદવ બાપા ઉતર્યા કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમ કઈ બાજુ? તો કે તમે વાત નતા કરતા કે અમારે એક છોકરાનું વૈવિશાળ કરવાનો છે, સગાઈ કરવાની છે? કે હા. તો કે એને જોવા આવ્યા તમે. હારું હારું બાપા. એ કે પછી શું થયું? તો ઓલા મહેમાન કે ઈ છોકરો અમને ગમતો નથી. માવા વાળાની ઉપાધિ કેવી હતી ખબર છે? હોમ મારે માવો બનાવે ફાંકી, બાબુ મોઢામાં નો રે કાબુ. હોમ મારે આમ ફાંકી બનાવે, બે કટકા ખાય, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે પાછો એની પડીકું ખોલે, બે કટકા નાખે, પડીકું વાળીને પાછો ખિસ્સામાં નાખી દે.